નમસ્કાર મિત્રો, ડીજે મિત્રો યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ રેલવે દ્વારા ખૂબ જ મોટા સમાચાર, એટલે કે ખૂબ જ મોટી ભરતી 8,850 જેટલી ભરતી છે મિત્રો. તો અલગ અલગ પોસ્ટની અંદર તમે અપ્લાય કરી શકો છો. આજે આપણે મિત્રો જે રેલવે બોર્ડ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેની નોટિફિકેશન વિશે આપણે જોવાનું છે, જેની અંદર ફોર્મ ભરવાની તારીખ, પછી મિત્રો એની અંદર ક્વોલિફિકેશન જોવાનું છે, ફીનું સ્ટ્રક્ચર જોવાનું છે મિત્રો, પછી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોવાની છે મિત્રો. તો બન્યા રહેજો વિડીયોની અંદર. ને મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવશો એટલે આવીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહેશે. મિત્રો રેલવે દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી આવી ગઈ છે. 8,850 જેટલી ભરતી આવી ગઈ છે. તો જે પણ મિત્રો ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે ફોર્મ ભરી શકે છે. એનટીપીસી ની અંદર મિત્રો સ્ટેશન માસ્ટર છે, ક્લર્ક છે મિત્રો, અને અલગ અલગ પોસ્ટની અંદર ભરતી આવી ગઈ છે. એનટીપીસી ગ્રેજ્યુએટ માટે 5,000 જેટલી વેકેન્સી છે મિત્રો, અને એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ માટે 3,050 જેટલી જગ્યાઓ છે મિત્રો. અને પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો 19,900 થી લઈ અને પછી 35,400 જેટલો પગાર ધોરણ રહેશે મિત્રો. એટલે કે અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ રહેશે. અને અભ્યાસક્રમ ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિત્રો જે પણ મિત્રો ગ્રેજ્યુએશન કરેલું છે, અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12મું ધોરણ ભણેલા છે, તેઓ માટે ખાસ સુવર્ણ તક છે મિત્રો. તો તેઓ ફોર્મ ભરી શકે છે. અને ફોર્મ ભરવાનો સમયગાળો છે મિત્રો, સ્ટાર્ટિંગ ડેટ છે જે પણ મિત્રો ગ્રેજ્યુએટ માટે એટલે કે ગ્રેજ્યુએટ પોસ્ટ માટે ફોર્મ ભરવા ઈચ્છતા હોય તેઓ 21 ઓક્ટોબર 2025 થી ફોર્મ ભરવાનું ચાલુ કરી શકે છે. અને ગ્રેજ્યુએટ લેવલની જેટલી પણ પોસ્ટ છે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20 નવેમ્બર 2025 મિત્રો. તો વહેલી તકે મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. અને જે મિત્રો અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12મું ધોરણ કરેલું છે અને તેઓ તે પોસ્ટ માટે ફોર્મ ભરવા ઈચ્છે છે તો તેઓ માટે 28 ઓક્ટોબરથી ફોર્મ ભરવાના ચાલુ થશે મિત્રો. અને તેની છેલ્લી તારીખ રહેશે મિત્રો 27 નવેમ્બર 2025. અને મિત્રો હવે ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઇટ છે rrbcdg.government.in ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો. આ વેબસાઇટ ઉપર જઈ અને પછી તમે ફોર્મ ભરી શકો છો મિત્રો. અને ટોટલ વેકેન્સી છે એટલે કે ગ્રેજ્યુએશન અને પછી અંડર ગ્રેજ્યુએટ માટે ટોટલ વેકેન્સી છે 8,850 જેટલી વેકેન્સી છે. તો મિત્રો ખાસ હજી પણ જણાવવાનું કે તમે ફોર્મ ભરી શકો છો. અને ગ્રેજ્યુએટ લેવલની અંદર મિત્રો જોઈએ અલગ અલગ પોસ્ટની અંદર કેટલી વેકેન્સી છે. તો ગ્રેજ્યુએટ લેવલમાં જોઈએ તો સ્ટેશન માસ્ટર માટે મિત્રો 615 જેટલી જગ્યાઓ છે. અને ગુડ્સ ટ્રેન મેનેજર માટે 3,423 જેટલી જગ્યાઓ છે. અને ટ્રાફિક આસિસ્ટન્ટ એટલે કે મેટ્રો રેલવે માટે 59 જેટલી જગ્યાઓ છે. પછી ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર CCTS માટે 161 જેટલી જગ્યાઓ છે. અને જુનિયર અકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ એટલે કે JAA માટે 921 જેટલી જગ્યાઓ છે. અને સિનિયર ક્લર્ક કમ ટાઇપિસ્ટ માટે 638 જેટલી જગ્યાઓ છે. એટલે મિત્રો જે પણ મિત્રો ગ્રેજ્યુએશન કરેલું છે તેઓ મિત્રો આ અલગ અલગ પોસ્ટ માટે તમે અપ્લાય કરી શકો છો. અને ગ્રેજ્યુએશન માટે ટોટલ 5,817 જેટલી જગ્યાઓ છે મિત્રો. તો સુવર્ણ મોકો છે, તમે ફોર્મ ભરી શકો છો. હવે જોઈએ મિત્રો જેમણે પણ 12મું ધોરણ કરેલું છે તેઓ અંડર ગ્રેજ્યુએટ માટે ફોર્મ ભરી શકે છે. તો તેઓ માટે જોઈએ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વેકેન્સી હશે મિત્રો. જો મિત્રો અંડર ગ્રેજ્યુએટ લેવલ એટલે કે જેમણે 12મું ધોરણ કરેલું છે તેમના માટે અલગ અલગ પોસ્ટ છે. જુનિયર ક્લર્ક કમ ટાઇપિસ્ટ માટે 163 જેટલી જગ્યાઓ છે. અકાઉન્ટન્ટ્સ ક્લર્ક કમ ટાઇપિસ્ટ માટે 394 જેટલી જગ્યાઓ છે. અને ટ્રેન ક્લર્ક માટે મિત્રો 77 જેટલી જગ્યાઓ છે. અને કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક માટે મિત્રો 2424 જેટલી જગ્યાઓ છે. એટલે અહીંયા ટોટલ મિત્રો જેમ અંડર ગ્રેજ્યુએટ માટે 3,058 જેટલી જગ્યાઓ છે. એટલે ટોટલ મળી અને પછી 8,850 જેટલી જગ્યાઓ છે મિત્રો. તો ખાસ તમે આજે મોકો ચૂકતા નહીં અને ફોર્મ ભરી દેજો વહેલી તકે. એટલે મિત્રો હવે મિત્રો જોઈએ એજ લિમિટ. એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલ એટલે કે ગ્રેજ્યુએટની પોસ્ટ માટે મિત્રો આપણને એજ લિમિટ આપેલું છે. તો 18 થી 36 વર્ષ સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. એટલે કે જે પણ મિત્રના 18 વર્ષ થઈ ગયા છે અને 36 વર્ષ સુધી તેઓ આ જે ગ્રેજ્યુએશનની અલગ અલગ પોસ્ટ છે ત્યાં ફોર્મ ભરી શકે છે. અને એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ એટલે કે જે 12 પાસની જેટલી પોસ્ટ છે તેની અંદર આપણને ઉંમર મર્યાદા આપેલી છે 18 વર્ષથી લઈ અને પછી 33 વર્ષ સુધી. અને જે પણ નોટિફિકેશન ઓફિશિયલી નોટિફિકેશન આવશે મિત્રો તેની અંદર તેના રૂલ્સ પ્રમાણે રિઝર્વેશન એટલે કે રિલેક્સેશન પણ આપવામાં આવશે. એટલે મિત્રો એ
નોટિફિકેશનની અંદર આપણે પાછળથી જોઈ લઈશું, પણ અત્યારે 18 થી 33 વર્ષ સુધી 12મા ધોરણની પોસ્ટ માટે તમે ફોર્મ ભરી શકો છો. હવે મિત્રો ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ મિત્રો, જેની અંદર ગ્રેજ્યુએટ લેવલની જેટલી પણ પોસ્ટ છે તો તેની અંદર રેકોનાઇઝ યુનિવર્સિટીની અંદર આપણું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયેલું હોવું જોઈશે, અને અંડર ગ્રેજ્યુએટ લેવલની જેટલી પણ પોસ્ટ છે તેની અંદર 12મું પાસ હોવા જોઈશે, અને રેકોનાઇઝ બોર્ડ દ્વારા 12મું પાસ કરેલું હોવું જોઈશે, અથવા તો ઇક્વિવેલન્ટ હોવું જોઈશે, તો તેઓ ફોર્મ ભરી શકે છે. મિત્રો હવે જોઈએ આપણે આગળ એપ્લિકેશન ફીસ. મિત્રો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ તેઓ મિત્રો ને 500 રૂપિયા ફી ભરવાની રહેશે, અને જે મિત્રો SC ST પછી PWBD ફિમેલ એક્સ સર્વિસમેન તેઓ મિત્રોને 250 રૂપિયા ફીસ ભરવાની રહેશે. અને મિત્રો ખાસ હજી જણાવવાનું કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લઈએ. ફોર્મ ભરવાનું ચૂકતા નહીં. 21/10/2025 થી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે મિત્રો, અને પછી 27/11/2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આપની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો એટલે કે શેર કરો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવશો એટલે આવા જ પ્રકારના વિડીયો પહેલા તમારા સુધી પહોંચશે.